એ તો અમને ખબર છે તે શીખડે એટલે એમ ખવાય અમને ક્યાં આવડતું હતું નગર ખાતા જો મોઢું ચડાવ મોઢું ટેન્શન આવી ગયું છે. ઓહો શું ખવાય છે? વળ ખવાય છે. મમ્મી પપ્પા ને કે વારો જો વાય કે ઉભા થાવી કે તેડો કે ઘડીક વારી કે આપણે ચાલુ કરો ને તો રોજ બે ટાણા ખબર પડે. ભૂખ લાગ્યો. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા મસ્ત વ્લોગમાં. ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. આઈ નો કે આજે નવા મસ્ત આઉટફિટ મેં પરચેસ કર્યા છે, પણ એ તમને હું ખાસ મારા આવનારા વ્લોગમાં બતાવીશ કે મેં શું શું શોપિંગ કરી છે મારા માટે સ્પેશિયલ. એટલે આજે નવા આઉટફિટ પહેર્યા છે ને એટલે આમ અંદરથી આમ બહુ સારામાં સારું ફીલ થાય છે, કારણ કે પહેલાંના આઉટફિટ કંઈ થતા ન હોય અને પ્લસ તો કમ્ફર્ટેબલ કંઈ થતું નહોતું. અને કાલે એટલી શોપિંગ મસ્ત મજાની કરી છે ને, અત્યારે મમ્મીને બતાવીને મમ્મી કે જતા કેવું સરસ લાગે છે, આવું પહેરતી હોય તો મેં તો નહોતું એટલે લીધું મેં તો આવું મેં તો આ ટાઈપનું. એમ બોડીને આમ હાવ હળવું જ લાગે અને આમ મતલબ ફિટિંગ હચોડું નહીં, બોડી ફિટિંગ હચોડું નહીં એમ. આ ટાઈપની શોપિંગ ઘણી બધી કરી છે, તમને અત્યારમાં જાણ કરાવી દઉં, પછી આપણે નિરંતર આપણે શેર કરશું. અને અત્યારમાં અમારે જવાનું છે 8:45 ત્યાં નાસ્તા પાણી કરીને સીધું 9 વાગે નીકળવાનું છે હોસ્પિટલ જવા માટે, કારણ કે આજે રૂટીન ચેકઅપ છે અમારો બેબી માટે છે. અને આપણે બીપીની દવા લઈ છે તો ડૉક્ટર કીધું કે 5 દિવસ પછી તમારે એ પણ ચેકઅપ છે, તો બે જોડે છે. બપોરે અમે કેટલા વાગે ઘરે આવી કે નક્કી જ નથી, અત્યારે અમે નીકળી જઈશું તો બપોરે પછી ડાયરેક્ટ ઘરે આવશું. આ રીતનો આજનો અમારો ટાઈમ ટેબલ છે અને નાસ્તો જે મારો બધાનો બાકી છે. તો ચલો બધાને આપણે 1 બાય 1 આપણે ફેમિલીમાં મળી લઈએ. ચલો તો પહેલાં સૌથી પહેલાં આપણે આકાશથી શરૂઆત કરી દઈએ, કારણ કે એ જ અમારી હાજરમાં બેઠા છે એટલા માટે. તો વેરી ગુડ મોર્નિંગ આકાશ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમને કેમ યાદ કરવા પડ્યું? એવું નથી, હસો મને એટલે મેં કીધું હજી તો ઉપરથી ફ્રેશ છે ને એવો જ આમ જો. ગરમી ને એ તો સવાલ જ નથી બાપુ, ગરમી તો વાત જવા દો. હા બહુ એટલે બહુ લાગે. અત્યારમાં હાર્શ તડકો પડે બહુ ધારદાર તડકો. અને ગઈકાલે તમે કદાચ ન્યૂઝમાં જોયું હતું તો હમણાં થોડાક દિવસોની અંદર તો પાછી વરસાદની આગાહી છે. તો સારું ને, તો ગરમી ન લાગે, વરસાદ આવે ને તો વરસાદ આવશે તો પછી કેરીઓ નહીં ખાઈ શકીએ. અત્યારે દમણ તો છે, ત્યાં પપ્પા કહેતા હતા આજકાલ મેં મણ લે બસ ઘરે વળીને વાંધો ન આવે, પલાળેલી હોય ને તો ઉપાધી હોય તો કેવડાવે. તો કેવડાવે, નહીંતર આપણે અહીંયા આવી ગઈ તો નો વાંધો આવે ને. એટલે જ ને. અને ગરમી એટલે લાગે કારણ કે આપણે રૂમ અત્યારમાં આખો તપે, જો અહીં લગી તડકો આવે અમારે બધીથી એમ લગી, એટલે પછી રૂમ અત્યારમાં બહુ બફારો એટલા માટે થાય વધારે. અને પણ એ તો સારું કે સવાર સવારમાં છે ને આવી મસ્ત મજાની ઉર્જા ઘરની અંદર આવે. હા એ તો જરૂરી છે સવાર સવારમાં. ઘડીક વાર લોકો લાગે પછી ચાલે. લોકો નવા ઘર બનાવતા ને ત્યારે જોવે કે પૂર્વ દિશાની અંદર ઘર આવે, હવા ઉજાસ આવે, એ બધી વસ્તુ રહે. તડકો તો પહેલા રહે એમ, કે જેના લીધે શું હોય કે ભાઈ નાના નાના રજકણો કે આ તે બધું હોય ને સવારમાં તડકાને લીધેથી બધું જતું રહે, બધું નાશ થઈ જાય તડકાનું. અત્યારે તમે જુઓ તો તમને મચ્છર દેખાય નહીં, નો દેખાય. મચ્છી કાંઈ કોઈ જીવત તમને અત્યારે તડકામાં નહીં દેખાય, કારણ કે તડકો હોય ને બધું બળી જાય, તડકામાં જીવી જ ના શકે એવું છે બધી વસ્તુ અત્યારે એવું થાય. તો ચલો આગળ ચાલીએ અને નાસ્તા પાણી કરીને બધાને મળી લઈએ. હાલ હાલ નાસ્તા પાણી જો રેડી જ છે બધે અહીંયા અમારે સ્ટાર્ટ થાય છે અહીંયા. એ ભાણિયા ભાઈ શું કરે છે? તમે ભાખરી ખાઈ છે એમ ખવાય? એ તો અમને ખબર છે તે શીખડે એટલે એમ ખવાય, અમને ક્યાં આવડતું હતું નગર ખાતા તો હજી આ ઈ કરે છે ને બરાબર, એ જીભને એમ કરવું ને કેમ આપણે કદાચ આવડે એને કોણ એ રીતના શીખવાડ્યું છે વિચારો. કુદરત. હા હે ને, એને એમના માઇન્ડમાં બેસી ગયું, જીભ આમ ભટકાડી તરત અવાજ આવે. તો કાલે તો મને જોયું નહીં, ખુરશી નીચેથી નીકળો આખો બહાર પસાર થાય તો જરીક ક્યાંય ભટકાણું હોય ખબર કઈ પડે કે હું પગ આમ કે તો પાછળ ભટકાય એમ. કે આવડું છે તો નોલેજ કેટલું માઇન્ડમાં ભર્યું છે એને, જરીક હું આમ કરીશ તો મારું માથું ભટકાશે કે હાથ ભટકાશે. આ ખુરશીમાંથી ગળકીને બહાર આવ્યો છે, તમે કાલે આમ લોગમાં જોઈને તો જોજો તમે ગળકીને કેવી રીતના બહાર આવ્યો છે વિચાર કરો. મને દાંત આવે, હું શૂટિંગ કરતી હતી ને ભાઈ ધીમે ધીમે એવો ગળકીને બહાર નીકળી ગયા. જનરેશન જેમ ફાસ્ટ થઈ ગઈ ને એમ આ જનરેશન એ વધારે અપગ્રેડ થઈ ગઈ છે. હવે જલ્દી જલ્દી મોટા થાય ને, મતલબ કે 7 મહિના 8 મહિના કે વર્ષ દિવસ ત્યાં સુધીમાં તો ઘણી બધી સમજણ આવવા લાગે આવી જાય. તો ભાઈ ને હવે ખવાઈ લાગે છે તો મમ્મી ને ચોંટે છે ઉભો કરીને મને તો નાનું બોલાવે. 5 વાગ્યાની ગુડ મોર્નિંગ એમ થઈ ગઈ જો. એને તો વેલી જ હોય, કામ નો એને વેલી જ હોય હંમેશા. અમે તો કાલે જ મેં કીધું હું ઉઠી ગયો, હું ગયો રમાડતો હતો બરોબર, એટલે પપ્પાએ સેજ આમ કરીને ઊભા થયા, જાગ્યા હજી બરોબર, અને ઈ જોઈ ગયો પૂરું બૂમા બૂમ ચીસા ગમે એક રૂમ માંથી ઉઠવું જોઈએ એટલે સીધું તેડીને બહાર જવાનું હોય. એટલે મમ્મી પપ્પા બે માંથી ઉઠાવે તો હલે નહીં પછી તો ખબર હોય ભાઈ મર થાય નીચે આવીને પછી કઈ ખાય નહીં. કા કેરી ખાય છે ને એટલે ભૂખ લાગે છે.
એટલે ભૂખ લાગે એટલે હા, એટલે ભૂખ લાગે. આપણે ચાલુ કરો ને તો રોજ 2 ટાણા ખબર પડે. ભૂખ લાગે હો રિયલી ભૂખ લાગે બહુ લાગે લીધો અત્યારમાં અમારે લેંગી બેંગી જીતે આવી નથી ઉપરથી કાસડી વેળી છે કાસડી અત્યારમાં અમે ને એની સ્પેશિયલ ઘોળીને જે રસ કઢાઈ છે કાલે રસ દીધી કાઢ્યો ને હવે આકાશ બસ હા તો મમ્મી પપ્પા કે આવો રસ બતાય છે કે મેં દીદી કયો ને અમારે ક્યાં આમ જ તમને ખબર પડે રસ કેમ કઢાય ઘોળીને કાઢવાનો તો દીદી થોડો ઘાટો કાઢ્યો હતો મમ્મી કાઢી દીધો માછો હોય બે કયો એવો થોડો રસ હોય કે ભાઈ ને ભાઈ ને મોજ ખબર છે ને મારું ત્યાં ખાવા રેડી થાય છે એટલે તો શું ખાવું છે નિત્યમને ક્યાં ખાવાનું હોય મમ્મ ક્યાં ખાવાનું એમાં ખાવાનું હોય ઘરમાં એક નાનું હોય ને એટલે આખું ઘર અહીંયા હચવાઈ જાય સચવાઈ જાય સાચી વાત છો તમારે બપોરનું કામ દસ ન હોય છે એવા ને તમે પાછા રહેવા પડે હા તો ને આમરેલી બીજા છે અત્યારે ન્યા છે પાયલ ની ન્યા તો કેમ બધા હચવાઈ જાય હજી આગળ આવવા દ્યો હા એમ જ થાય આગળ આવશે એટલે બધા હવારમાં ઉઠીને બીજા પાક 2 કલાક તો ન્યા જ વહી જાય હા બધા ન્યા જ વહી જાય 2 કલાક નથી તેડું હું નથી તેડું ચાલો ચાલો બ્રેકફાસ્ટ કરી લી જા હમણાં બેન ગુડ મોર્નિંગ બોલાઈ ગયું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બધાની જોયો છે ને? નિત્યમને જય સ્વામિનારાયણ કરો એ કહેતી છે કે આ કોણ ગાંગરે ખબર છે નાની છે ખબર છે કઈ ના કરતું નથી કાઢી કાય હું પપ્પા તમારા રાતનું કાર્યક્રમ કેવું છે કે ઢીલું પોતું છે આજનું કાંઈ નથી રે કાંઈ નથી કાંઈ નહીં ઠેક હતી હું તડકા ગરમી ને બપોરા આરામ કરે બીજું હું આપણે કઈ આગાહી છે વરસાદ ને અત્યારમાં આકાશ એમ કહેતા હતા કે વરસાદની આગાહી છે એ તો થોડું થોડું હોય કાલે તો કામકાજ ની અંદર એવા દોડ્યા છે પપ્પા વાત ડોક્યુમેન્ટ હાટું થી જ્યાં અમે જાવીને ત્યાં પપ્પા પાછળ જ્યાં અમે જાવીને ત્યાં પપ્પા પાછળ અને એક જગ્યાએ તો ગયા ને એટલે પપ્પાને મેં ખાલી અડધું એડ્રેસ આપ્યું બરોબર ને પછી એનો ફોન પોતાથી એરોપ્લેન મોડમાં જતો રહ્યો હા હવે અમે ને પોણી કલાકથી વાટ જોઈએ પપ્પા આવે 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 અને ઈ આવ્યા ને પછી અમે નીકળ્યા કારણ કે આને પછી મોડું થઈ જાય એમ હતું તો ઘરે બરોબર મૂકીને ગયા ઘરે મૂકીને ગયા તા એટલે તો અમે નીકળી ગયા ને તો રસ્તામાં દેખાઈ ગયા મેં કીધું હા સારું જો રસ્તામાં મળે ત્યાં સાઈન ને બધું કર્યું પછી પાછા બીજી જગ્યાએ શોપિંગ કરો પપ્પા કે હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ પાછા ન્યા આવ્યા આકાશનું ભૂમું છે ને પૈનું છે આગળ. પાસે આવશે ને મોઢું એવું લૂછી નાખશે આખું ન્યા એ ના ખરા તો જો ભૂલી હા મામન જેવું છે ન્યા શીખાશે ન્યા હા આ તો તમારે બિસ્તરા આવે છે લેંગ્વેજ માં નથી અમે બધું દુપટ્ટો ઓઢાડ્યો અમારે શું કરું આ જવું પણ નથી આ નીચે એવા ફેરી એટલે જ ને અત્યારે લેંગી ન હોય પછી અમારે પછી કોપીરાઇટ આવે નાના બેબી ને કઈ આમ તેમ બોડીમાં કઈ પણ દેખાતું હોય ને તો આ જખવા અમે ત્યારે કાકડી વાળી દઈ પીપી ચાલુ જ રાખી ચાલુ જ રાખી ચાલુ જ રાખી અરે કોપી ક્યારેક ક્યારેક ઠંડુ હોય ને એટલે થતું હોય કારણ કે વચ્ચે પાયલ ને દ્વિજાના વિડીયો મૂકતી ને ત્યારે જોતો ને અમે હોય ને હું વિશાલ જોડે હોય વિશાલ કરો કોપીરાઇટ તરત આવે છે મેં કીધું દ્વિજાને તમે દેખાડી હોય ને એટલે જ આવે મેં કીધું એટલે જ આવે. એનો તમારું કીધું પગે નહીં દેખાડવાનો કઈક નાના બેબીને ગમે ત્યારે હાથ કે પગ દેખાતો ને એટલે ચાલે બાકી થોડુંક ઉપરનો પગ દેખાય એટલે કોપીરાઇટ જ આવી જાય તરત જ એક્સ્ટ્રા બોડી દેખાય એટલે કોપીરાઇટ આવી આવી જાય એટલે બાળકનું તો બહુ ધ્યાન બહુ રાખવું ધ્યાન આપણે ચાલે કદાચ પણ બેબીને નો ચાલે તો તો ચલો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે તો બ્રેકફાસ્ટ અત્યારે કરી લઈએ અને પાછું હમણાં જવાનું છે નાસ્તો હોસ્પિટલ કરીએ ચેકિંગ છીએ માટેથી એના માટે પણ રેડી થઈ છે અને ગઈકાલનો ખાસ બ્લોગ જોવાનો બાકી રહી ગયો તો ચેનલ પર જઈને જોઈ આવજો કોમેન્ટ કરી આવજો મસ્ત મજાનો છે અને ખાસ હાઈપ પોઈન્ટ આપવાનું ભૂલતા અને બીજી વાત એ શેર કરી હતી કે આજથી તમે રોજ ડેઈલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં એવું કારણ છે? કે અમારી ઘરે પ્રસંગ ધીમે ધીમે નજીક આવે છે હા. તો ડેઈલી અલગ હશે કઈક ને કઈક વસ્તુ અમારી ઘરે Yeah, ફંક્શન ખાસ miss ના કરતા. હા કઈક શોપિંગ હશે કઈક મતલબ શોપિંગ કરવા જાશું કઈક શોપિંગ કરીને આવ્યા હશું બધું અલગ મસ્ત બ્લોગ અમારે આવવાના છે તો ખાસ હમણાંથી બ્લોગ જોવાનું તમે કોઈ ભૂલતા નહીં તો ચલો ફાઇનલી નાસ્તા પાણી કરી લઈએ નાસ્તા પાણી કરી. તો અત્યારે આકાશની કાનમાં બુટી હા આપણે જે પહેરી હતી ને એ ડાયમંડ આકાશને ખબર જ ન રહી અને પેટ આખો અંદર વહી ગયો ત્યાં દીદી કાઢે તો હું તો કાઢી તો મને લોચાડવા મળે કેવો છે તો કાન તરત આમ કાન પર જોઈ લો પેટ આખો અંદર વહી ગયો લોહી રાખશે હું કાઢે તો મારે બહુ લોચાડો મારે જીવ જ ના લેવું છતાં હું કઈ જોઈ જ દઉં કોઈની વસ્તુ એવી થાય દુખે છે બોલે કે કાંઈ નથી થતું કેવું હોય એવું થઈ ગયું છે કઈ જોત કરે અત્યારે ઉનાળો છે કે નહીં એટલે થોડું કેવડાવો પ્રશ્ન વાગ્યો છે અત્યારે 1 અને પહોંચી ગયા છીએ ઘરે અને પપ્પા જો અત્યારે સમાચાર જોઈ રહ્યા છે કંઈક બંગાળની અંદર ફેલાણો છે શું છે પપ્પા બંગાળમાં ધમાલ એમ ને
આ ચૂંટણી જીતા પછીની ભાજપના વિરોધીમાં એટલે ધમાલ ચાલી રહી છે ને પપ્પા અત્યારે અહીંયા જોઈ રહ્યા છે બા સુતા છે બા ભૂખ લાગી છે હાલો હાલો તે હાલો જમવા હાલો હવે 1 વાગી ગયો છે ને જો ને વિરા લઈને જાગવું ને ભાઈ ડિસ્કશન ચડ્યા છે શું ડિસ્કશન કરો છો તમે જો મોઢું ચડાવ મોઢું ટેન્શન આવી ગયું છે? થોડું ઓહો તો કે બધા લેડીઝ ને આવતું જોઈએ પણ આપણે પહેલી વાર હોય લાઈફમાં એટલે થોડું લાગે બીજું કઈ છે નહીં નવીન કઈ છે નહીં એવી વસ્તુ ઓકે ઓકે સરસ કેમેરો છે કેટલું આગળ કેટલા એંગલ કઈ એંગલ છે હું આવી નથી દેખાતી ને નહીં તું પતલી જ દેખા છો પતલી જગ્યા સૌ ને એટલે લીધા નથી અત્યારે પણ મોરે મોરો હોય ને તો તમને આવું મોડું દેખાય પછી ના ના નથી બધા ટીમ જોતા ને વિરાય બિંદુ કેટલા જાડા થઈ ગયા એટલું મોડું મોડું દેખાય મને એવું જ હતું હું એક્ઝિબિશન માં ગયો ને મુંબઈ તો મુંબઈ એક્ઝિબિશન માં જોયું ને તો 2-3 બહેનો તો આમ મતલબ કે એને ફ્રેન્ડલી જેટલી રહેતા કે આકાશભાઈ તમે થી કે બહુ કે જાડા કે લાગો છે કે કેમેરામાં કે અને અત્યારે રિયલમાં તમને જોતી કે હાવ તમે ટીટ માકડી જેવા જો કારણ કે હું બધા ટીવી જોતા હોય ટીવીમાં બધું મોટું મોટું દેખાય ને અને કેમેરા એંગલમાં ફેસ આપણો નજીક હોય એટલે ફેસ ઉપરથી આપણને શું થાય કે આ વ્યક્તિનો ચહેરો જોઈએ એટલે શું થાય કે બોડીમાં થોડાક ફેટ હશે એમ પણ લાગે નહીં ખરેખર રિયલની અંદર એમ કેમેરાની અંદર રિયલમાં ફરક પડે ટેન્શન એવું છે હજી કાલે રિપોર્ટ કરાવવાનો એક બે રિપોર્ટ હજી કાલે કરાવવા જવાનું સ્પેશિયલ એવું છે ઓકે હજી જમવા પહેલા કીધું રિપોર્ટ હવે જમીન ગયા હોય સવારમાં તો પછી એટલે અત્યારે ન થાય એટલે કાલે મોર્નિંગમાં ભૂખ્યા પેટે કરાવવાનો છે યસ હા અને અહીંયા ભાઈ જો નિત્યમભાઈ ની અત્યારે સેવા સકરી ચાલે છે જમવાની શું ખવાય છે ઓળખ ખવાય ખાતા વળ ખવાય છે બીજું કઈ ખવાય કે ન ખવાય છે ને ગોઠણમાં પગ નહીં વાળે ગમે તેમ કરો ન વાળે હુઈ છે પણ પગ ન વાળે છે ને આમ જોઈ લો કયું ન એમ જ ઊંચો થાય છે બે વર્ષથી જો ગોઠણમાં પગ નથી વાળતો જોયું વેટ કરો ચલો ચલો જમવાની તૈયારીઓ થઈ ગઈ છે અહીંયા રસ કાઢે છે મમ્મી રસ કાઢે છે એની માટે હે ને મમ્મી શું બનાવ્યું જમવામાં દાળ ભાત શાક જો ઓહો બધી દાળ ભાત શાક બધું છે તો વાહ ભાઈ વાહ રોટલો કોની માટે રોટલો મારે સરસ કયો તમે ખાવ છો જુવારનો ખાવ છો જુવારનો છે ઓકે સરસ સરસ જેને વેરી ખાવો ગુડ છૂટ છે હા હા શું છે તારે શું છે શું છે બોલ ને જોવે છે કે મામા શૂટિંગ કરે છે બોલ હું આજે પહેલી વાર એક મસ્ત ફ્રૂટ લઈને આવ્યા છે કયો ફ્રૂટ લીધો વિરાલી લીચી. લીચી જે છે એ રિયલ જે છે એ કહું કારણ કે અમરેલી ક્યારે લીધી છે જોઈ જ નથી એટલી બધી મેં મતલબ મેં ક્યારે મેં જોઈ જ નથી અમરેલી તો સુરતમાં જોતા હોય તો ક્યારે ટેસ્ટ નહોતો કર્યો પણ મને એમ કે ભાઈ ગલેલી જેવું મતલબ સિમિલર હશે કંઈક એવું જેવું તો ક્યારે ટેસ્ટ કર્યો નતો તો આજે આકાશ કે જો નહીં કે લીચી એટલે મેં જોયા લીચી આ સામે પડી મને કે ચેક તો કરાય કે પછી ભાઈ ચખાડો તો લીચી તો બહુ ટેસ્ટ ના હોય પછી પાછી આકાશ કે લઈ લે આલી કે પહેલી વાર લીચી ઘરમાં આવી છે લાઈફમાં કારણ કે ક્યારે ખબર નહોતું ટેસ્ટ કેવો હોય અમે કોઈ દિવસ નથી ખાધી નહીં અને લીચીની અંદર હા અને લીચીની અંદર એક વસ્તુ ખાસ તમને જણાવી દઉં કે ભાઈ અમને કીધું કે રોડ ઉપર ઘણા બધા લોકો વેચતા હોય તો શું છે કે પાણી છાંટી દે કે જેના લીધે શું છે કે વજન પુરાઈ જાય બરોબર છે વજન પુરાઈ જાય ને એટલે છે ને વજન વધી જતો હોય અને એ બધી તમે જોશો ને તો પીળી થઈ ગઈ હોય ને લાલ થઈ ગઈ અને હોય પાણીમાં રહી જાય ને એટલે છે ને અંદર કાળી પડી જાય ને વજન તો પૂરે જ આપણે રસ્તામાં લારીમાં જોઈ આખી લારી પાણીથી ભરેલી હતી અને જે અમે લાવ્યા છે ને વધારે ડબલ ભાવની હતી કોરી હા કોરી અને એકદમ મરૂન કલર ની એકદમ ફ્રેશ ફ્રેશ બહુ સરસ છે અમે લાવ્યા પીની નહોતી એટલે કે વસ્તુ છે ને આવી રીતે લેજો ભાવતાલ નું હોય તો મેં કીધું આકાશ ને લારીમાં લઈને આટલું બધું ભાવના દેવાય આકાશ કે લઈ લે ને કે વસ્તુ સારી હોય તો જ હોય ને પણ ઓલા 500 કીધા નાના 350 કીધા તો એ પ્રમાણે ભાવ છે તો એ પ્રમાણે વસ્તુ હોય ને ક્વોલિટી હોય જ નહીં એટલે એવું વસ્તુ છે આકાશમાં લેડીઝ ને બધે છે ને માર્કેટિંગ કરવા જોઈ ભાવતાલ તો બધી અમે કરી બાર્ગેનિંગ કરી જ લેવાનું વસ્તુ હોય ને તો અમે લેડીઝ ને બધાને સ્વભાવ હોય ગમે ને ગયા હોય ને તો ભાવતાલ તો પહેલા જ કરી અમે ને એમાં જ મજા છે એમાં જ મજા છે. સસ્તું લઈને અમે આવ્યા ઘરે ભલે 10 ઓછા કરી દેવા જોઈએ આપણે આમ સસ્તું લઈને ઘરે આવ્યા વાગે છે 6:30 ડાયરેક્ટ તમને અત્યારે છેક મળી છે કારણ કે ક્યાર ના ફ્રી હતા પ્રોપર વચ્ચે ગેસ્ટ આવી ગયા એટલે અને આજે મેં લીચી ખાધી ઠંડી ઠંડી બહુ મજા આવી ગઈ આકાશ ઉપરથી આકાશને ખવડાવી મમ્મીએ તો નથી ખાધી હવે તમને તે સ્પેશિયલ ખવડાવવાની છે તમે ખાઓ મેં કીધું હું જોતી જ હતી પણ મેં મહેમાન આવી ગયા કચરો બચરો કાઢીને વિરાની નાત કરું જો આ રીતની છે લીચી કે આવા તો ઘણા ઓલા હોય ફ્રૂટ હા બહુ મમ્મી લારીમાં જ હોય આલ્યો આમ ખાવાની કેમ એ ખોલો અને પછી ટેસ્ટ કરો કેવી લાગે છે તો કે મમ્મી કહેતા હતા કે આવી નહોતી હો મને છે આવી જતી મમ્મી દીદીએ કીધું એને દીદીએ મેં વાત કરીને બપોરે મેં કીધું ખાધી એમ લાવ્યા મેં કીધું એમ હતી બહુ મોંઘી મેં લીધું મેં ખાઈ મેં કીધું ક્યારે ખાય જવું નીકળે એવું આપણે નીકળે છે આમાં ખોલો ધીમે ધીમે ખોલજો અહીંથી ખોલ અહીંથી એવું નહીંતર ફૂટી જાય હા હોય ગલેલી જેવું જ તો દીદી કે મેં મારી પ્રેગ્નન્સીમાં ટેસ્ટ કરી હતી તો એ જ મેં ખાધી હતી કે તો મમ્મી હાટું લેવા હતા ચાખવા મમ્મી ચાખેલી તો છે પણ મમ્મી ભૂલી ગયા છે કે કેવી રીતના હોય મને એને વધારે પાકળ લાગતી હા બરોબર હા મમ્મી તમારા નખ છે કે નથી ખમું નથી નો કટલેટ ને મારે ઓછા છે થોડી મોટી છાલ ઉપડી જાય ને તો નો વાંધો આવે લે હું ખેડ દઉં
બસ હવે ઉખડો હા આ ગલેલી જેવી જ છે. હા બસ ફૂટી ન જાય હો ટેસ્ટ કરો ને પછી કયો કેવી લાગે છે સાંજનો પ્રોગ્રામ શું છે આ એટલે બનાવવાના જ છે ઢોકળા. મમ્મી તમે ચાલુ કરી નહીં હરકી પણ આગળ બહુ મસ્ત છે. છે ને મસ્ત છે ગલેલી કરતા બહુ સરસ. આમાં ઠળિયો અંદર નીકળે એમ ને. તો એ બહુ મોટો નીકળે ઠળિયો દોડી જગ્યાએ ઠળિયો રોકી લઈ છે મેં ખાધી ની ખબર પડી આ ઠળિયો તો વધારે મજા આવે મેં કીધું. આમ ગલેલી થી વધારે મસ્ત ટેસ્ટમાં વધારે સારી છે ચટણી તો હારી જ ગલેલી કરતા તો મસ્ત પાણીથી છે. ભરપૂર છે આ ભરપૂર છે અને આમ છે સરસ. મજા આવે છે ખાટી મીઠી બહુ મસ્ત છે. આવી ને આકાશ ને આવ્યા મેં કીધું ખાવ ને કે ના ના એ કે મેં કીધું મને કે મમ્મી ક્લે મેં કીધું, ઈ બધું તમે રોજ ખાતા મેં તો બે ત્રણ દાણા ચાખો મેં કીધું તેને આકાશને બે કીધું ભલે ખાઈ નહીં કે ખાધી ઠંડી નહીં હારી ખાધી ને ઉપર વહી ગઈ ખાઈ નહીં છે. નકર આ બહુ ઠંડી તો હારી. મજા આવે એવી છે ક્યાં ભેગું આપણું બેટર ને બધું કઈક હાથે એવું કઈક બતાવો બધું મને છે હવે તો તૈયાર થઈ ગયું છે. યસ ત્યારે પ્રોગ્રામ છે ઢોકળાનો મમ્મીએ વાત કરી મમ્મી કેમ કાલે બનાવતા કે કિંજલ અમારે ખાતા ને તો ઢોકળા આવી ગઈ મેં તો માજે બનાવ્યા છે દીદી છે ને મેં કીધું બનાવી બેટર મજા થઈ આવે ગયું. હવે આ તૈયાર થઈ ગયું. યસ આદુ મરચા છે કેપ્સિકમ છે અને ગાજર છે ગાજર. અને કોબી મમ્મી બપોર વાપરી નાખી મમ્મી કે યાદ મને ન મગજમાં આવ્યું. નીકળી ગયું કે મેં કીધું બગડી જાય એટલે સંભાળ જ કરી નાખ્યો. હા એ બપોર મેં જોઈ ને ગાજર ને કોબી મેં કાલે તો થોડુંક સલાડ કર્યું હતું અને આજે મેં બગડી જાય પણ મગજમાં ન આવ્યું કે કાલ માં એટલે જ મેં કીધું મમ્મી કાલ હાટું રાખજો હા, નક્કી પણ હતું તો યાદ ન એટલે આવ્યું. ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું. મમ્મી કે દીદી ને યાદ ન રાખી મૂકો દે કે એમ. કોબી ને હોય ને તો વધારે ટેસ્ટ મસ્ત આવે અત્યારે શિયાળો હોય કે ચોમાસું હોય ને તો પાલક ને મેથી હોય ને તો વધારે મજા આવે ખાવાની પાલક મેથી મકાઈ હોય. ભરપૂર મજા આવે મકાઈ મકાઈ તમે સવારમાં પણ સવારમાં કોઈ માર્કેટ ખુલી નહીં સવારમાં કોણ હોય 10 11 12 વાગે તો 10 વાગે ન હોય. રોંડે 4 વાગે માર્કેટ ખુલવા મળે પણ હા, ત્યાં રોંઢે હોય પાછું. અત્યારે આ રાતના 9 વાગ્યા લગી હોય. હા 10 પણ વાગ્યા સવારમાં એટલું બધું વહેલું કોઈ સવારે નહોતું ખુલ્લું એટલું બધી વહેલું હાલે હોય. આવે મકાઈ હોય ને તો વધારે મજા આવે ખાવાની દાણા અંદર આવે ને કે મમ્મીને તો ખાવા નથી મમ્મીને ખાલી જોવાનું જ છે હા. અને એમાં મારી પ્લેટ પેલા બંધ છે પછી લસણ વાળી ચટણી પછી નાખવાની છે લસણવાળી પ્લેટ તારી 2 પ્લેટ બનાવી લેવું કાં 1 પ્લેટ પછી બધાને લસણવાળી ઓલ કરીને નાખી દેવું હમ ડોઈ. મમ્મીને બપોરે કે રોટલો છે ને મારે રોટલાનું દૂધ ખાઈ લે મેં કીધું તમને રોટલાનું શાક કરી દો કે ના ના કે રોટલાનું દૂધ ખાઈ ના ઈ હાલશે આપણે કાલે. એટલે રોટલાનું શાક મજા આવે ખાટું મીઠું મેં તો એમ. હવે જોઈ થાય છે કેવું થાય છે વિચાર. આ તો વાંધો ને એવું કરીએ રોટલા શાક બનાવશું નકર રોટલો દૂધ ને ટાઈમ લેવું પડે તો મમ્મી અત્યારે તો નવરા નેટ છે પણ જમવાનું થાય ને તી બધે હારે હવે જાય તો પછી નવરા નહીં. આ નવરાત થઈ જાય ખચોડા ખાવ જમવાનું માં જમવા વાળા જમાય માણ બે એવું જાય છે આપણે એકટીયાણીઓ પણ તો આખા ઘરને રોકે બપોર નહોત કહેતા પપ્પાને પપ્પા બપોરે બેઠા બેઠા રમાડે ભાણિયા ભાઈ ને અને ઈ કરે મેં કીધું આકાશ ને બેઠા મેં તમે બે છો મેં એક તો તેડીને પાથર મમ્મી તેડીને આમ જાટા મારે મમ્મી ખાલે ખાલી તો ભાઈ ને આવું મમ્મી ને તેડે મેં તમે બે તો સર સંભાળો જ ખરા પપ્પા મમ્મી પપ્પાને કહે કે વારો જોતી વાય કે ઊભા થાવ કે તેડો કે ઘડીક વારી કે તો ઈ થાય ને કામ બધા થોડું કરવું પડે છોકરા નાનું થાય. અને જમીન પછી છોકરા હાચવી આદમી તો આપણે ઘર કામ ફિનિશ થઈ જાય ને બધું કેમ ભેગું થાય અત્યારે પેલા તો હું છોકરા બે હતા ને કામ અત્યારે એક જણું રાખીને એક જણું કામ થાય. કમ્પલસરી એકને રાખવાનું જ અત્યારે ગમે ની ઘરે બધાને ઘરે એવું નથી આપણી ઘરે એકલું. કળિયુગ છે. હા એટલે ઘરના છોકરા પછી એવા હોય ને કળિયુગના છોકરા એવા હોય એક રાખીને એક કામ કરે. એમ જ થાય તો જ ભેગું થાય કાંઈ ચલો 6:30 થયા છે થોડીક વાર બ્રાધર કરી દે ઢોકળા બનાવવાનું રેડી 10 વાગ્યા છે અત્યારે સાંજના 7:45 થવા આવ્યા છે અને ખંજોળ આવે થોડી કાનમાં કાંઈ વાંધો નહીં પણ તમને ખંજોળ આગળ જીભમાં આવશે હું તમને બતાવીશ ને એટલે કારણ કે આવા ઉનાળાની અંદર ખરેખર આવે જે વ્યક્તિઓને ભાવતું હોય ને એને ખરેખર આવતું હોય છે બરોબર તો જો અહીંયા શું છે મસ્ત મજાના ખાટિયા ઢોકળા અને સૌથી પહેલા આપણે કહીએ ને કે ભાઈ નિત્યમભાઈને ખવડાવીએ છીએ આપણે પણ નિત્યમભાઈ હાજર નથી ને એટલે અમારે આ વ્યક્તિને પહેલા પેલા ખવડાવવું માણસો ને આ કા મમ્મી ઢોકળા છે ને ગરમ ભાવ ઠંડા નો ભાવ હા હા અને મારે સાદા છે ને તમારે રસનવાળા કરે બધાને અચ્છા એટલે વિરાજના પહેલા કરે છે ને અમે વિરાજને ભૂખ ક્યારની લાગી હતી તો સૌથી પહેલા એ જમી લે કારણ કે બે વ્યક્તિનું ધ્યાન રાખવાનું બે જીવનું ધ્યાન રાખવાનું એટલે પહેલા સૌથી પહેલા એ ખાઈ લે વધારે ઇમ્પોર્ટન્ટ છે હે ને આમને આમ થોડુંક આમ ક્યારેક ક્યારેક બહુ સારું લાગ્યું ક્યારેક ક્યારેક સારું ફીલ થાય તો ક્યારેક ક્યારેક કરાવવું પડે થાય નહીં એટલે એમ જ એમ કે તમે કરાવો એટલે સારું ફીલ થાય એમ કે નહીં એમ કે બેબી છે એટલે વધારે ધ્યાન રખાય એમ રખાતું જ હોય પણ આ એક્સ્ટ્રા ધ્યાન રખાતું એક્સ્ટ્રા હોય ત્યારે રખાય એમ. રખાય રખાય અને ક્યારેક રાખવો જોઈએ તો ક્યારેક વધારે હરખું ન હોય તો સારું હરખું મૂડ ઓફ થઈ જાય એવું બધું આયલા કરતું હોય હા. પણ આવો ટાઈમ પીરિયડ હોય ને તે ખરેખર અમુક વસ્તુ આપણે શું છે કે ભાઈ એક ઘરની વહુ હોય એટલે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી હોય કે ભાઈ બધું કરતું જવાનું પણ આ ટાઈમ પીરિયડ ની અંદર તમે થોડીક હૂંફ એમને આપો કે ભાઈ શાંતિ જાળવો શાંતિથી બધું કરો આરામ થાય એટલો આરામ કરો કામ થાય એટલું કામ કરો તો વધારે સારું એમ એટલે એ જ વધારે હૂંફ તમને મળે સારામાં સારી પણ ચલો એમની સાથે સાથે ઢોકળા કેવા બન્યા છે એ મને કે જબરો બના છે જો કે મેં નથી બનાવ્યા પણ તોય હું તને પૂછું છું બરાબર બરાબર, મસ્ત બના હે ને મકાઈ નથી નાખી ને મોકલી મકાઈ અચ્છા એવું થયું છે હા તો મમ્મી મેં કીધું મને આકાશને મોકલા થાત મને કે કાંઈ નહીં વાત નથી મકાઈ બધાને ખાઈ લે હા હા હા.
કઈ વાંધો નહીં, મકાઈ વગરના ખાઈ તમારે લઈએ. લસણવાળા ચડસ તમારી બાની પ્લેટ બે ઓકે ઓકે ભાઈ, ચડી તો ગયા જ છે, આમ તો ચૂલે જ ચડી ગયા છે, તમે ચડાવ્યા છે. મમ્મી આમ તો ચેક કરી લે મેં દૂધ પછી તમે બેસી જ જાઓ આપણે ચારે જમી લઈ દીદી ની થોડું કામ માટે બહાર ગયા નિત્ય એમને લઈ દીદી, પપ્પા અને નિત્યમભાઈ ત્રણેય ગયા છે બહાર બહાર. કામકાજ માટેથી. મેં કીધું, મમ્મી કે આવે ને આપણે ખાઈ નવરો થઈ જાવ એટલે કે એને રાખીને એ બે બસ બાપ દીકરી હરખું ખાઈ લઈ હા હા હા. એવું છે એટલે હાલો ગરમા ગરમ ઢોકળા ખાવા તું બેસી ગઈ છો મારી પેલા, પણ તને કેવા એન્જોય કરશો તું, પછી હું એન્જોય કરીશ. મસ્ત મસ્ત બન્યા છે કારણ કે અમરેલી મેં 2 વખત ખાધા હતા, ખબર છે? હમણાં મમ્મીએ મને હજી invitation કાલે જ આપ્યું, બનાવ્યા ત્યારે જ હતા, ગઈકાલે જ. કીધું. હમણાં ફોન એવું વાત છે? થઈ ને મમ્મી કે હું બનાવ્યો છે મેં ઢોકળા કેમ કાલે જ બનાવ્યા હતા ઈ. લે આ લે આ, એટલે વાહ. ખાવા હતા ને એટલે ઈ કે હા, મકાઈ વાળા મસ્ત મમ્મી બનાવે છે ને. હા, બધું મસાલો નાખીને મજા આવે તો તો આવી જ જાઓ, ચલો ઢોકળા ખાવાના એની સાથે આપણે વિડીયોનું આયોજન કરી છે અને ફરી પાછા મળશું આપણે કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.